નવરાત્રિમાં લગભગ 5મી ઓક્ટોબરે હવામાનમાં પલટો આવશે, વાદળવાયુ રહેશે અને ખાસ કરીને વરસાદ વલસાડના ભાગો તેમજ લગભગ સુરતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે. ત્યાં હળવાથી કંઈક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને ગુજરાતના અન્ય ભાગો જોઈએ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો તારીખ 5 તારીખ આસપાસ હવામાનમાં પલટો આવે, ક્યાંક ક્યાંક સાંટા કે વરસાદ થઈ શકે. એટલે ખેલાડીઓ માટે લગભગ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગોમાં કંઈક અંશે હરકત રહી શકે અને વડોદરાના કંઈક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહી, વડોદરા મધ્ય ગુજરાતના ભાગોમાં. પણ હવામાનનો પલટો વાદળવાયુનો છેક અમદાવાદ, ગાંધીનગર સુધી આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ જોવા જઈએ તો નવરાત્રિની તારીખ 7 થી 12માં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને આ પણ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોઈ ભાગમાં હળવો વરસાદ થઈ શકે. એટલે ક્યારેક હરકત જે છે એ ખાસ કરીને દરિયા કિનારાના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં અને કંઈક અંશે મધ્ય ગુજરાતના ભાગમાં થઈ શકે. જોવા જઈએ તો સામાન્ય રીતે વાવાઝોડા ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં થતા હોય છે. અરબ સાગરમાં તેની શક્યતા ઓછી હોય છે, પરંતુ આમ છતાં અરબ સાગરમાં તેની શક્યતા કેટલાક સી ટેમ્પરેચરને લક્ષ્યમાં લેતા રહી શકવાની શક્યતા રહેશે. અને જેટ ધારા એના પણ લક્ષ્યમાં લેવાની રહેશે અને બીજા કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે પણ એ થવાની શક્યતા રહેશે. એટલે એસએસટી જોતા લગભગ 7 થી 12માં અરબ સાગરમાં હલચલ જોવા મળે અને તારીખ 12 થી 14 થી 18, 19માં અરબ સાગરમાં એક ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતનો માર્ગ લગભગ ઓમાન તરફ રહી શકવાની શક્યતા હોય છે, પણ ઓમાન તરફ શક્યતા ઘટી જશે અને જેટ ધારાના લીધે આ શક્યતા લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના માર્ગોમાં વચ્ચે થઈને છેક કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને કચિત પાકિસ્તાનના ભાગોમાં જઈ શકે, આવી શક્યતા જણાઈ આવે છે. અને બંગાળ ઉપસાગરમાં 22મી સપ્ટેમ્બર પછી ભીષણ વાવાઝોડું થશે, તેમાં 100 થી 200 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે આ વાવાઝોડાની અસરો અત્યારે કોઈ જાણ્યા અજાણ્યા બળોના કારણે થઈ રહી છે એવું કેટલાક અભ્યાસના તારણ પછી જણાઈ આવે છે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવે અને જેટ ધારા, પશ્ચિમ જેટ ધારા સહેજ નીચે તરફની રહી શકે તો આ આ સાયક્લોન છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના માર્ગે થઈ અને ખ્યાલ ગુજરાતના માર્ગે થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા વધુ રહેશે. બંગાળ ઉપસાગરનું જે વાવાઝોડું છે 22 તારીખ પછીનું, એ દક્ષિણ પૂર્વ તટો પર ખબર લઈ નાખે તેવું હશે અને તેની ગતિ 100 થી 200 કિલોમીટર ઝડપે થવાની શક્યતા છે. આ ઉપરાંત પેસિફિક મહાસાગર પર ટ્રોપિકલ સ્ટોર્મ પણ રચાશે અને ઓક્ટોબર માસમાં લગભગ 22 ઓક્ટોબરમાં ચીનમાં ભારે ઠંડી પડશે અને આ વખતે લગભગ ચીનની ઠંડીમાં કેટલાક ભાગમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઉછળતામાન ચીન વગેરે ભાગોમાં થઈ જવાની શક્યતા રહેશે. એટલે ઓક્ટોબર, નવેમ્બરમાં ઠંડી ચીન ઉપર ભારે પડવાની શક્યતા છે અને તેની અસર અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાની અસર ના કારણે કદાચ ઠંડા પવનો બંગાળ ઉપસાગરમાં આપતા અને હિમાલયના ઠંડા પવનો આપતા આ ઠંડા અને થોડા ગરમ પવનો જે લગભગ બંગાળ ઉપસાગરમાં અમુક ઠેકાણેથી ગરમ પશ્ચિમ પૂર્વ ભાગમાંથી ગરમ પવનો આપતા હોય છે. એ ગરમ અને ઠંડા પવનો અથડાતા ચક્રાકાર ફરશે અને ભયાનક ભીષણ વાવાઝોડા થવાની છે. લગભગ શરદ પૂર્ણિમાથી લઈને દેવ દિવાળી સુધી હવામાનમાં વારે પલટા આવશે અને ક્યાંક વાદળવાયુ થવાની શક્યતા રહેશે. 22
ઓક્ટોબર પછી છેક ઠંડક અનુભવાશે અને વાતાવરણમાં એકદમ ચેન્જ આવશે. એટલે લગભગ કારતક માસમાં 16, 17, 18, 19માં એક બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. અને આ અરસામાં પણ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે. એટલે માવઠા વધારે થવાની શક્યતા આ વખતે જણાઈ આવે છે. પરંતુ જે વાવાઝોડાની અસરો જે છે એની અસરો પણ હમણાં 3 ઓક્ટોબર આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ છે, જે ચીનનું વાવાઝોડું હમણાં આવી ગયું, ત્યાંની અસરોના પણ કંઈક કારણે પૂર્વ ભારતમાં વરસાદ થશે. એટલે આ અસરોના કારણે પૂર્વ ભારતના કેટલોક ભેજ આવવાની શક્યતા રહેશે. અને હસ્ત નક્ષત્ર ચાલે છે એટલે તેમાં ભૂલ પવન વાશે. ચોખ્ખો ભૂલ પવન વાય પછી ચોમાસું વિદાય થાય. એટલે ભૂલ પવનના લહેરા જે છે એ નવરાત્ર અરબ સાગરના વાવાઝોડાની અસરો ગુજરાતમાં લગભગ દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેમાં કંઈક વરસાદ થશે. અને અત્યારે વરસાદની જરૂર છે કેટલાક ભાગમાં, ત્યાં આ વરસાદ ફાયદારૂપ રહેશે. તેમજ ઉત્તર ગુજરાતમાં લગભગ કોઈ ભાગમાં વરસાદ થઈ શકે, કચ્છના કોઈ ભાગમાં વરસાદ થઈ શકે. એટલે જ્યારે વરસાદની જરૂર છે ત્યારે વરસાદ પડતો જણાશે. પરંતુ બંગાળ ઉપસાગરનું વાવાઝોડું છે એ ખતરનાક હશે. તે બાંગ્લાદેશ દક્ષિણ પૂર્વ તટો પર ખબર લઈ નાખે તેવો છે. અને ત્યાંની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ વાદળવાયુ અને વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. પરંતુ જે ઉપરના જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોન કન્ડિશન, આ બધાના સંયુક્ત કન્ડિશનના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. અને ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ હવામાન બદલાશે, જેના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા